અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. જુનાગઢ જિલ્લામાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ. ભારત બંધને જુનાગઢ યાર્ડના વેપારીઓનું સમર્થન. જુનાગઢમાં એનસીપીના રેશમા પટેલ સહિત આગેવાનોની અટકાયત. અને પોલીસે જુનાગઢમાં ખોલાવી દુકાનો. તો આ સાથે જોઈએ સમાચારો વિગતવાર. જુનાગઢ જિલ્લામાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. કૃષિ બિલના વિરોધમાં દિલ્હીની સરહદ પર ખેડૂતોએ સરકાર સામે જંગ માંડ્યો છે. સતત 13મા દિવસે પણ ધરતીપુત્રોએ આંદોલન જારી રાખીને કૃષિ બિલ પાછા ખેંચી લેવાની માંગણી કરી હતી. દરમિયાન મંગળવારે સવારે 11 થી 3 ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના પગલે ગુજરાતમાં 144 કલમ લાગુ કરવામાં આવી હતી. જો કે બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જુનાગઢમાં ચીતાખાના ચોક વિસ્તાર બંધ રહ્યો હતો અને ચીતાખાના ચોક, ઢાલ રોડ સહિતના વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડ્યું હતું. કોંગ્રેસ માઇનોરિટી સેલના પ્રમુખ રજાકભાઈ હાલાએ જણાવ્યું હતું કે કોઈ પણ જાતના દબાણ વગર વેપારીઓ સહિતના ધંધાર્થીઓએ ભારત બંધના એલાનનું સમર્થન કર્યું હતું. આજ રોજ જુનાગઢ શહેરની અંદર
જે કિસાન આંદોલન ચાલી રહ્યું છે તેમના અનુસંધાને જૂનાગઢ શહેરના તમામ વેપારીઓએ કિસાન આંદોલનને ટેકો આપેલ છે અને સ્વૈચ્છિક રીતે તેઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને કિસાન આંદોલનને ટેકો જાહેર કરેલ છે. કિસાનની સમસ્યા એ સર્વ દેશના નાગરિકોની સમસ્યા છે. એના બદલ આ ટેકો આપી સૌએ વેપારીઓએ આભાર માનેલ છે. આજ રોજ કિસાન આંદોલનના અનુસંધાને જો ચાલી રહેલો છે તેના વિરોધમાં જૂનાગઢ ચિતાખાના ચોકના અંદર તમામ વેપારીઓએ પોતાની સ્વૈચ્છિક રીતે કિસાન આંદોલનને સહકાર આપેલ છે. કિસાન આંદોલનની સાથે જોડાયેલા છે અને પોતાની રીતે પોતાની મરજીથી પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને કિસાન આંદોલનમાં જોડાયેલા છે. જેના બધા રોજ ચિતાખાના ચોક તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખેલ છે. કેશોદમાં બંધની નહિવત અસર જોવા મળી હતી. બંધ દરમિયાન સમગ્ર કેશોદ શહેરમાં જડબે સલાખ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કૃષિ બિલના વિરોધમાં કેશોદ ખાતે 60% વેપારીઓ બંધમાં જોડાયા હતા. પોલીસ જવાનોએ સતત ખડે પગે રહીને કેશોદમાં મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કર્યું હતું. વિસાવદરમાં સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. 8 ડિસેમ્બરના રોજ ભારત બંધના એલાનને લઈને કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ કરશનભાઈ વાડોદરિયાએ બંધ પાળવાની અપીલ કરી હતી. વિસાવદર શહેરના મુખ્ય માર્ગો પર નીકળીને બંને આગેવાનોએ વેપારીઓને બંધમાં જોડાવવાનું કહ્યું હતું, જેના પગલે વિસાવદરની મોટાભાગની બજારો સ્વેચ્છાએ બંધ રાખવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ બંધના એલાનને સમર્થન આપવા બદલ વેપારીઓ સહિતના ધંધાર્થીઓનો આભાર માન્યો હતો. ભારત બંધનું એલાન હતું. અમારું વિસાવદર ગામના વેપારી લોકોએ સ્વયંભૂ બંધ રાખ્યું, માર્કેટિંગ યાર્ડ બંધ રાખ્યું. તમામ વેપારી મંડળનો ખેડૂતના દીકરા તરીકે હૃદયથી આભાર માનું કે સ્વયંભૂ લોકોએ બંધ રાખ્યું. કોઈ અગરબત્તી કરવા માટે સવારે શટર ખોલ્યા હોય પણ સ્વયંભૂ પોતે બંધ રાખ્યું. એ બધાને સૌનો અભિનંદન આપું છું અને કાર્યક્રમ ખૂબ સારો ગામે કર્યો છે અને ખેડૂતોના કાયમી ઋણી રહેશે શહેરના વેપારીઓ, એવું હું વેપારીઓનો આભાર માનું છું. આજ રોજ ખેડૂતો દ્વારા જે ભારત બંધનું એલાન આપવામાં આવેલ હતું એ અનુસંધાનમાં આજે વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ખેડૂતોના બંધને એલાનને ટેકો જાહેર કરી આજે અમે ગામમાં સ્વૈચ્છિક રીતે વિનંતી સાથે વેપારીઓને મળતા વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખેલ છે અને આ બંધને ખેડૂતોના બંધને વિસાવદરના તમામ વેપારીઓએ જે જબરદસ્ત પ્રતિસાદ આપેલો છે એમને હું વેપારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથોસાથ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકારનો આટલો ડર હોવા છતાં પણ હાજર રહી અને સરકારના નિયમોનું પાલન કરી અને જે સાથ અને સહકાર આપ્યો છે એ પણ ખૂબ ખેડૂતોના હિતમાં આ કોંગ્રેસ ઊભી રહી છે એનો પણ મને ગૌરવ છે. અને અમારા ધારાસભ્યશ્રી સતત અમારી સાથે રહી અમને માર્ગદર્શન આપી વિસાવદરની જનતાને અપીલ કરી અને અપીલને માન આપીને વિસાવદરની જનતાએ જે સહકાર આપ્યો છે એ બદલ હું એમનો આભાર માનું છું. ભારત બંધને જૂનાગઢ યાર્ડના વેપારીઓનું સમર્થન મળ્યું હતું. નવા કૃષિ બિલને લઈને ભારે બબાલ થઈ રહી છે. આ બિલ ખેડૂત વિરોધી હોવાના આક્ષેપ સાથે મંગળવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે જૂનાગઢના દોલતપરા સ્થિત માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ યાર્ડ શરૂ રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ ખેડૂતો તેમની જણસી વેચવા આવ્યા ન હતા અને યાર્ડ વેપારીઓએ પણ બંધ પાડીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. ધરતીપુત્રો નહીં આવતા યાર્ડમાં સજ્જડ બંધનો માહોલ રહ્યો હતો, પરંતુ શાકભાજી યાર્ડમાં શાકભાજીની આવક મબલખ રહી હતી. બંધના એલાન દરમિયાન યાર્ડ આસપાસ કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાએ બંધને ટેકો આપ્યો હતો. 8 ડિસેમ્બરે દેશવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું હતું. કૃષિ બિલના વિરોધમાં માળિયા તેમજ તેના ગ્રામ્ય વિસ્તારોના લોકો સહિતના ખેડૂતો બંધમાં જોડાયા હતા. માળિયા ખાતે વેપારી મંડળ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ સહિતના સંગઠનોએ બંધને સમર્થન આપ્યું હતું. લારી ગલ્લા, શાક માર્કેટ સહિતના નાના ધંધાર્થીઓએ બંધમાં જોડાઈને રોષ વ્યક્ત કર્યો હતો. માળિયામાં કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ જવાનો ખડે પગે રહ્યા હતા. માંગરોળમાં ભારત બંધની અસર જોવા મળી ન હતી.
જો કે માંગરોળ યાર્ડ બંધ રહ્યું હતું. ઓલ ઇન્ડિયા ખેડૂત સંઘર્ષ સમિતિએ 8 ડિસેમ્બર મંગળવારે ભારત બંધનું એલાન આપ્યું હતું, જેને માંગરોળ શહેરમાં પ્રતિસાદ મળ્યો ન હતો. મોટા ભાગની દુકાનો ખુલ્લી જોવા મળી હતી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખરીદી માટે આવતા લોકોની સંખ્યા નહિવત રહી હતી. માંગરોળ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ બંધમાં જોડાયા હતા અને કૃષિ બિલ સામેના વિરોધનું સમર્થન કર્યું હતું. માંગરોળમાં પોલીસ કર્મીઓના બંદોબસ્તને લઈને એકંદરે શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતો શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604.
બ્રેક બાદના સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢમાં એનસીપીના રેશમા પટેલ સહિત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. મંગળવારે કૃષિ કાયદાના વિરોધમાં દેશવ્યાપી બંધનું એલાન કરવામાં આવેલ, જેને નેશનલ કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. જૂનાગઢ ખાતે એનસીપીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલે ખાસ ઉપસ્થિત રહીને કિસાનોના આંદોલન અને ભારત બંધનું સમર્થન કર્યું હતું. શહેરમાં એનસીપીના કાર્યાલય ખાતેથી કૂચ માર્ચનું આયોજન કરાયું હતું. જો કે રેશમા પટેલ તેમજ પ્રમુખ રણમલભાઈ સિસોદિયા, હરેશભાઈ ડોબરિયા સહિત 7 આગેવાનોને દબોચી લેવામાં આવ્યા હતા. એસઓજીના પીઆઈ એચઆઈ ભાટી, પીએસઆઈ જેએમ વાળા, બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આરએમ સોલંકી વગેરે રેશમા પટેલ સહિતનાઓની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર દેશમાં કિસાનોનું જે આંદોલન ચાલી રહ્યું છે એનું બંધ સમગ્ર દેશમાં છે. આજે એનસીપી પાર્ટી દરેક જિલ્લાઓમાં બંધને સમર્થન આપવા માટે અમે એક માર્ચનું આયોજન કરેલું છે. એટલા માટે અમે રોડ ઉપર નીકળીશું અને જે મિત્રોએ દુકાનો ખુલ્લી રાખી છે એને અમે આહવાન કરીશું કે કિસાનોનો રોટલો આપણે ખાઈએ છીએ, ખેડૂતના દીકરાઓ છીએ, એટલે અમને ખબર છે કે કેટલી પસીનાની કમાઈથી કેટલો પસીનો પાડીને એ લોકો આપણા સુધી ધાન પુગાડે છે. તો એની આરે અન્યાય થતો હોય તો આપણે સૌએ એને સમર્થન આપવું જોઈએ. એક દિવસના આપણા દુકાન બંધ રહેવાથી આપણે કોઈ નુકસાન નથી. એટલા માટે અમે સમગ્ર જૂનાગઢ સિટીમાં માર્ચનું આયોજન કરેલું છે. અમે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી, જે 144 લાગુ કરી છે એના પણ નીતિ નિયમોનું પાલન કરી અમે 4-4ની ટોળકી સાથે અમે બંધને સમર્થન આપવા માટે નીકળવાના છીએ અને આશા રાખીએ કે સરકારશ્રી અને તંત્ર અમને આમાં પણ સાથ સહકાર આપે. આજરોજ અમે આ ભારત બંધમાં સમર્થન આપીએ છીએ. એનસીપી પાર્ટી અને જૂનાગઢ શહેરના એનસીપીના પાર્ટી આ સમર્થન સાથે અમની યાત્રાને અટકાયત કરી છે, અમારી ઉપર ગુનો કર્યો છે. અમે સદસ ખેડૂતોની સાથે છે અને ખેડૂતોની સાથે રહેવાના છે. ભાજપના કાળા કાયદાનો અમે વિરોધ કરીએ છીએ. ઉપલેટામાં આગેવાનો વિરોધ કરે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી. ભારત બંધને ઉપલેટામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અમુક બજારો બંધ રહી હતી અને કેટલીક બજારો ખુલ્લી રહી હતી. ઉપલેટા ખાતે ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા, શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ, રેખાબેન મકવાણા સહિતના આગેવાનો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. ઉપલેટામાં ભાયાવદર ગામ સજ્જડ બંધ રહ્યું હતું અને 3 કૃષિ કાયદા સામે પ્રચંડ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં આજ રોજ ભાયાવદર ખેડૂત આંદોલનના એલાનને સમર્થનમાં ભાયાવદર જડબે સલાક બંધ રાખવામાં આવ્યું છે. એ માત્ર કેન્દ્ર સરકારનો કાયદો તાત્કાલિક કેન્સલ કરે એવી ખેડૂતોની માંગણી છે. આ આંદોલન બિન રાજકીય હોવા છતાં પણ ખેડૂતોનો પૂરેપૂરો સહકાર મળેલ છે. કોઈ પણ રાજકીય પક્ષને આ આંદોલનમાં સહકારની જરૂર નથી. ખેડૂતોને આ કાયદો કેન્દ્ર સરકારનો ખેડૂતોને નુકસાન કરતા છે ને ઉદ્યોગપતિ કોર્પોરેટર કંપનીને ફાયદાકારક છે. માટે આ કાયદો ખેડૂતના હિતમાં કેન્દ્ર સરકારને તાત્કાલિક રદ કરવો જોઈએ. ભારત બંધના એલાન દરમિયાન સમગ્ર ગુજરાત ખુલ્લું રહે તેવા પ્રયાસો સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા. ખાસ કરીને કોઈને બંધ પાળવાની ફરજ પાડવામાં ન આવે તે માટે પોલીસ તંત્રએ વિશેષ વોચ રાખી હતી. મહાનગર જૂનાગઢમાં કાળવા ચોક વિસ્તાર બંધ રહ્યો હતો, પરંતુ એ ડિવિઝનના પીઆઈ આરજી ચૌધરી સહિતના પોલીસ સ્ટાફે કાળવા ચોકને ખોલાવ્યો હતો અને વેપારીઓને બંધ પાળવા માટે કોઈ બળજબરી કરે તો તે અંગે પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. જૂનાગઢનું હાર્દ કાળવા ચોક વિસ્તારમાં બંધની અસર જોવા મળી ન હતી અને તમામ પ્રકારનું કામકાજ રાબેતા મુજબ રહ્યું હતું. જૂનાગઢમાં પોલીસને દુકાનો ખોલાવવાની ફરજ પડી હતી. મંગળવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે ગુજરાત ખુલ્લું રહે તે માટે કલમ 144 લાગુ કરવામાં આવી હતી. રસ્તા રોકવા કે બંધ કરાવનારાઓ પર ગુન્હા દાખલ કરવાની સૂચના આપવામાં આવી હતી અને ધરપકડનો દોર હાથ ધરવાની પણ તાકીદ કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભારત બંધ દરમિયાન લોકોની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસપી રવિ તેજા વાસન સેઠી દ્વારા
જડબે શલાખ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ભેસાણ, કેશોદ અને વંથલીમાં બંધ કરાવવા નીકળેલા કોંગીજનો સહિતના લોકોની અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન જૂનાગઢમાં સતત ધમધમતા ઝાંઝરડા રોડ વિસ્તારમાં ધારાસભ્ય ભીખાભાઈ જોશી, શહેર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ પટેલ વગેરે વેપારીઓને બંધ પાડવાની અપીલ કરી હતી અને પ્રારંભિક તબક્કે ઝાંઝરડા રોડના વેપારીઓ સહિતના ધંધાર્થીઓએ બંધ પાડ્યો હતો, પરંતુ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ સ્ટાફ સાથે દોડી જઈને ઝાંઝરડા રોડ ખાતે વેપારીઓને સમજાવી તેમની દુકાનો ખોલાવી હતી. તમામ જૂનાગઢવાસીઓએ, વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને ખેડૂત આંદોલનને સપોર્ટ કર્યો છે અને હર હંમેશ જૂનાગઢની જનતા, ચાહે કાલવા ચોક હોય, જયશ્રી રોડ હોય, ઝાંઝરડા રોડ હોય કે ગિરિરાજ રોડ હોય, તમામ લોકોએ, વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને જાહેર જે ખેડૂતોનો જે પ્રશ્ન છે અને જે ખરડો પસાર કરવામાં આવ્યો છે કેન્દ્રની ભાજપ સરકારે, એમના વિરોધમાં તમામ વેપારી ભાઈઓ અને ખેડૂતના દીકરા તરીકે ખેડૂતોને સમર્થન માટે આજે भारत बंद નું જે ऐलान છે એમાં જૂનાગઢ स्वयंभू बंद किया है। आज जो बंद ऐलान किया गया था पूरा शांति से चल रहा है, हर जगह पुलिस प्रेजेंस है। पब्लिक से और दुकानदार से और खेडूतों से यही अपील है कि आप बाहर आइए, कोई बंद की जैसा कोई माहौल नहीं है, सब जगह सब कुछ खुला है और पुलिस की तरफ से आपको पूरा मदद मिलेगा। और ये आज जो बंद ऐलान किया था और इस समय जो बंद करने के लिए निकले थे, ऐसा पूरा 43 कार्यकर्ता को हमने डिटेन किया है कुल 9 पुलिस स्टेशन में और 2 गुना बेसान और छोरवाड़ में 1-1 गुना दाखिल किया गया है। बंदोबस्त काफ़ी अच्छा रहा। विसावदार में भी हमने हर्षद रिबाडिया को डिटेन किया, MLA विसावदार को। जूनागढ़ B डिवीज़न पुलिस स्टेशन में रेशमा पटेल और NCP के कार्यकर्ता को भी हमने डिटेन किया है और इसके अलावा मानवदार में 2 कार्यकर्ता, फिर वंतली में 6, केशोद पुलिस स्टेशन में 2 कार्यकर्ता को डिटेन किया। ऐसा हर जगह पुलिस ने काफ़ी अच्छा काम किया और अभी आप देख सकते हैं लगभग 70 तक का मार्केट भी खुल गया है। बाकी 30 तक का आदमी से भी यही अपील है कि आप आके आपको दुकान खोलिए, पूरा सहकार मिलेगा पुलिस डिपार्टमेंट की तरफ से। કેશોદના જલારામ મંદિરે ફરી નેત્ર નિદાન કેમ્પની શરૂઆત થઈ છે. લોકડાઉન બાદ નેત્ર નિદાન કેમ્પોનું આયોજન બંધ રાખવામાં આવ્યું હતું. આથી ગરીબ અને નબળા પરિવારોના આંખના દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, જેને ધ્યાને લઈને કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું ફરીથી આયોજન શરૂ કરવામાં આવ્યું છે. હવેથી દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે નિદાન કેમ્પ યોજાશે, જેના ભાગરૂપે ડિસેમ્બર માસના પ્રથમ રવિવારે નેત્ર નિદાન કેમ્પનું મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. રણછોડ રાયજી હોસ્પિટલ રાજકોટના સહકારથી યોજાયેલ નિદાન કેમ્પ દરમિયાન માસ્ક પહેરવા ઉપરાંત સેનિટાઈઝર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. આજે કોરોનાની પરિસ્થિતિને લઈને ઘણા સમય પછી શ્રી રણછોડદાસજી સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા ફરીથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર કેશોદમાં આજે પ્રથમ આ કેમ્પ યોજવામાં આવેલો છે અને આ આઈ કેમ્પની અંદર આજે 60થી 70 દર્દીઓ ઓપરેશન માટે જશે અને કાયમને માટે પહેલો અને ત્રીજો રવિવાર જલારામ મંદિર દ્વારા આયોજન કરવામાં આવશે. એટલે કોઈ પણ પહેલા અને ત્રીજા રવિવારે દર્દીઓ આવી શકશે અને એની અંદર એ સામેલ થઈ શકશે. એ ઉપરાંત આજે જલારામ મંદિર દ્વારા એક શૌર્ય દિન એની પણ ઉજવણી આજે કરવાના છીએ અને કેશોદની અંદર જ્યારે વીરપુર દ્વારા જે અયોધ્યા મંદિર છે એ અયોધ્યા મંદિરની અંદર એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ત્યાં કાયમને માટે જે થાળ ધરવામાં આવશે એ જલારામ મંદિર વીરપુર દ્વારા ધરવામાં આવશે. તો એને લઈને પણ અહીંયા કેશોદ જલારામ મંદિરની અંદર એની ઉજવણી આજે કરવામાં આવશે. આ બધા વિવિધ કાર્યક્રમો આજે એક સાથે કરવામાં આવ્યા છે અને એ પણ સરકારના જે નિયમો છે એ નિયમોની અંદર રહીને માસ્ક લઈને, માસ્ક પહેરીને, સેનેટાઈઝ કરીને અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને આ બધા કાર્યક્રમો આજે
કેશોદની અંદર કરવામાં આવ્યા છે અને દરેકને દર્દીઓ જે કંઈ આજુબાજુના ગામ છે એમને વિનંતી છે કે પહેલાં અને ત્રીજા રવિવારે અત્યારે જ્યાં સુધી આ સોશિયલ ડિસ્ટન્સ ને કોરોનાની પરિસ્થિતિ છે ત્યારે આપણે એના નિયમોને પાલન કરશું અને એ રીતે આપણે મંદિરે આની અંદર આવી. ધોરાજીની સબ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા ચકચાર સાથે હલચલ મચી ગઈ હતી. ધોરાજી ખાતેની સબ જેલમાં કેટલાક કેદીઓ પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ કરતા હોવાની બાતમી મળતા એસપી બલરાજ મીણાની સૂચનાથી એએસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય એસઓજી અને ધોરાજી શહેર પોલીસનો કાફલો સબ જેલમાં ખાબક્યો હતો અને વિપુલ ઉર્ફે જોન્ટી તેમજ નવનીત ચલ્લા, સલીમ સાંધને બેરેકમાંથી મોબાઈલ ચાર્જર, વાયર વગેરે સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ કેદીઓ પાસેથી પાણીનો જગ, બીડી સહિતની પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી હતી. જેલમાં મુખ્ય દરવાજા પર ચેકિંગ કરીને જ જવા દેવામાં આવે છે. આમ છતાં સબ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા હલચલ મચી ગઈ હતી. પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. છેલ્લા થોડા સમયથી અમને ઇન્ફોર્મેશન હતી કે ધોરાજી સબ જેલમાં અહીંયાથી પ્રતિબંધિત વસ્તુઓ મારફતે ગુનાહિત પ્રવૃત્તિની જો છે લોકો અહીંયા ગુનાહિત પ્રવૃત્તિ ચલાવે છે. એના લીધે ગઈકાલે સાંજે અમોએ અને રાજકોટ ગ્રામ્ય એસઓજી અને ધોરાજી પોલીસ સ્ટેશન પીઆઈ અને તેના સ્ટાફ સાથે સંયુક્ત રીતે મળીને ત્યાં ધોરાજી જો સબ જેલ છે ત્યાં સાંજે રેડ કરી અને રેડ દરમિયાન અમુક પ્રતિબંધિત વસ્તુઓ મળવામાં આવેલ છે, જેમાં 2 મોબાઈલ ફોન છે અને 2 ચાર્જર છે અને એને સિવા જો માવાના બોક્સ અને બીડીના બોક્સ પણ છે. અને જે એમાં મોબાઈલ મળ્યા છે એ મોબાઈલ જો છે અમારે જો ગઈકાલે જો રેડ થઈ એમાં ધોરાજી પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ કરવામાં આવેલ છે પ્રિઝન એક્ટની કલમ 42 અને 45 મુજબ દાખલ કરવામાં આવેલ છે, જેમાં 3 આરોપી છે. આરોપી નંબર 1 વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી રવજીભાઈ બગડા, આરોપી નંબર 2 નવનીત છલ્લા અને 3 સમીર ઉમરભાઈ સાંધ. જેમાં વિપુલ જો જોન્ટી છે બગડા એને પાસે 2 મોબાઈલ અને 2 ચાર્જર મળવામાં આવેલ છે અને બીજી જે પ્રતિબંધિત વસ્તુ છે બીજા 2 આરોપી પાસેથી મળવામાં આવેલ છે. આ જે પ્રોહિબિટેડ વસ્તુ છે ચીજ વસ્તુ તે સ્ટાફની ખબર હોય, જે પોલીસ સ્ટાફ છે તેને ખબર હતી કે અજાણતા આમાં છે કે તેને જાણમાં? એમાં જો જેલ જો છે જેલમાં ત્યાં જો મેઇન જેની નિગરાની ચાલતી હોય તે જે મામલતદાર કચેરીથી વોર્ડન હોયેલા, એને સિવા બંદોબસ્ત પણ હોયેલા. હવે આ જો ગુનો દાખલ થયો છે, આ ગુનો દાખલ થયા પછી જો અત્યારે તપાસ જો છે ધોરાજી પીઆઈને સોંપવામાં આવેલ છે અને આ તપાસ દરમિયાન જે કોઈ વસ્તુ આગળ નીકળશે, જેની કોઈ નિષ્કાળજી યા બેદરકારી આવશે એને વિરુદ્ધ પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને જ્યારે આ ઝડપી ચાલતી હતી ત્યારે જેમાં આમાં જો ગુનો દાખલ છે એમાં જો આરોપી નંબર 1 છે વિપુલ ઉર્ફે પુનિત જોન્ટી બગડા, એ પોતે ત્યાં પોલીસને ડરાવવા માટે ત્યાં લાદીના કટકા લઈને પોતે ત્યાં જેલમાં અંદર માથા ઉપર મારવા લાગેલ હતો અને એવી એક્ટિવિટી કરવા લાગેલ જેનાથી પોલીસને થોડી ડર લાગી જાય, પણ આ એક્ટિવિટી એની ત્યાં કોઈ સક્સેસ થઈ નથી અને આગળની કાર્યવાહી પણ આમાં ચાલુ છે. કેટલા સમયથી ચાલતું હતું આ? અત્યારે જો ગુનો દાખલ થયો છે એમાં તપાસમાં ખુલશે અને જે કોઈ વસ્તુ હશે આ ક્લિયર થઈ જશે કેટલા સમયથી ચાલતો હતો. જવાબદાર હશે એની પર શું કાર્યવાહી કરવામાં આવશે? જવાબદાર જો હશે એને ઉપર જો કોઈ લીગલ પ્રોસેસમાં જે કાર્યવાહી થશે એને કાર્યવાહી કરવામાં આવશે અને એના ખાતાકીય પગલાં પણ લેવામાં આવશે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ જિલ્લામાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ. ભારત બંધને જૂનાગઢ યાર્ડના વેપારીઓનું સમર્થન. જૂનાગઢમાં એનસીપીના રેશમા પટેલ સહિત આગેવાનોની અટકાયત. અને પોલીસે જૂનાગઢમાં ખોલાવી દુકાનો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.